મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો? આપણે આ મહિનાના છેલ્લા દિવસે આવી ગયા છીએ. એવું લાગે છે કે મહિનાનો પહેલો દિવસ હમણાં જ આવી ગયો છે, પરંતુ આપણે પહેલાથી જ મહિનાના છેલ્લા દિવસે છીએ. દિવસો ઝડપથી પ્રસાર થઈ રહ્યા છે. એક તરફ આપણે મૃત્યુની નજીક આવી રહ્યા છીએ, બીજી તરફ આપણે પ્રભુના પાછા ફરવાની નજીક આવી રહ્યા છે. તે ઝડપથી આવી રહ્યા છે. આપણું મૃત્યુ કે તેમના પાછા ફરવાનું પહેલા થશે. જે પણ પહેલા થાય છે, આપણે સ્વર્ગમાં ઈસુ સાથે આનંદ કરીશું. તેથી જ ત્યાં ઘણા બધો સેવાઓ છે અને વચનોના આટલો બધો ઉપયોગ કરી રહ્યા છે. અનંત જીવન બધું મહત્વપૂર્ણ છે. અનંત જીવન એ છે જ્યાં આપણે ઈસુ સાથે રહીશું. આ દુનિયામાં જીવન કાયમ નથી, પરંતુ ઈસુ સાથેનું જીવન કાયમ રહે છે. આપણે તે તરફ જઈ રહ્યા છીએ. આપણી યાત્રા સાચા માર્ગ પર રહેવા અને તે જીવનનો વારસો મેળવવા માટે. પ્રભુ આપની મુલાકાત લઈ રહ્યા છે અને ખૂબ જ જોરશોરથી વાત કરી રહ્યા છે. મુખ્યત્વે આના પર ધ્યાન કેન્દ્રિત કરો. આવતીકાલે એક નવો મહિનો શરૂ થશે. આ દિવસ માટે પ્રભુ પાસે શું વચન છે? નીતિવચન અધ્યાય 16 વચન 33માં પ્રભુ કહે છે, ઈશ્વરની ઈચ્છા જાણવા માણસો પાસા નાખે છે, પણ નિર્ણય પ્રભુના હાથમાં છે. શું તમે આ મહિના દરમિયાન વારંવાર કઈ માટે પ્રાર્થના કરતા રહીને નિરાશ થઈ ગયા છો? હું આ મહિનાની શરૂઆતથી જ આ માટે પ્રાર્થના કરી રહ્યો છું, પરંતુ આ વાત સાચી પડી રહી નથી. તે મારા બાળકો, પરિવાર, વ્યવસાય અથવા સેવા કાર્ય વિશે છે. કંઈ થઈ રહ્યું નથી. તેમાં અવરોધ આવી રહ્યો છે. શું આ જ કારણ છે કે તમે ચિંતિત છો? દરેક નિર્ણય પરમેશ્વર તરફથી છે. તે બાબત સાચી પડશે. પ્રભુ તમને આ કહી રહ્યા છે, મારો પુત્ર, મારો પુત્રી, હું આ વાત સાચી પાડીશ. તે પરમેશ્વર છે જે સફળતા લાવે છે અથવા વસ્તુઓનો ફળ આપે છે. તે પરમેશ્વર જે રૂકાવટ દૂર કરે છે. આના પર વિશ્વાસ કરો. આ વચન મારું છે. પ્રભુ આ વાત સારી બનાવશે અને પૂર્ણ કરશે. તે આજે પણ તેને સફળ બનાવશે. જો તમે એવું માનશો તો આજે પણ એક ચમત્કાર થશે. શું તમે એવું માનો છો? જો હા, તો શું આપણે તેની પ્રાર્થના કરીશું? દરેક નિર્ણય પ્રભુ તરફથી છે. તમે મારા માટે આ વાત પૂર્ણ કરશો. તમે મને સફળ બનાવશો. હું એવું માનું છું. શું તમે એવું કબૂલ કરશો અને તેમને પૂછશો? પિતા, આ પુત્ર પુત્રી પ્રાર્થના કરી રહ્યા છે. તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. દરેક નિર્ણય પ્રભુ તરફથી છે. પ્રભુ મારા માટે આ વાત પૂર્ણ કરશે. તેમની વિશ્વાસને માન આપો અને આજે પણ તેમના કાર્યને સફળ બનાવો અને તેમને આશીર્વાદ આપો. હું ઈશુના નામે પ્રાર્થના કરું છું. આમીન, આમીન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.